Hello, welcome back to Poker Academy. It's a second part of solution of PG set 2080 question paper. Let's consider the question. Which of the following steel plate section has maximum width to thickness ratio? मतलब તમને પૂછ્યો છે B/T નો રેશિયો કેટલો કયા કેસમાં મેક્સિમમ હોય છે? ઓપ્શન નંબર 1 છે સ્લેન્ડર, સેકન્ડ છે કમ્પેક્ટ, થર્ડ વન છે સેમી કમ્પેક્ટ અને ચોથો છે પ્લાસ્ટિક. તો આ બધા માટે વાત કરી દઉં તો સૌથી વધારે મેક્સિમમ ટુ મિનિમમ ઓર્ડરમાં હું તમને લખી દઉં છું, જેથી કરીને એક્ઝામની અંદર તમને કોઈ પણ કેસ પૂછે તો તમને આઈડિયા હોવો જોઈએ. સૌથી વધારે હોય છે સ્લેન્ડર, ત્યાર પછી સેમી કમ્પેક્ટ, ત્યાર પછી કમ્પેક્ટ એન્ડ લાસ્ટ જે હોય છે એ તમારો હોય છે પ્લાસ્ટિક. લાસ્ટ છે એ તમારો છે પ્લાસ્ટિક. તો મેક્સિમમ નંબર 1, એના પછી ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર નંબર 2, નંબર 3 એન્ડ નંબર 4. જનરલી આપણે આ 3 કેટેગરીને ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર કન્સિડર કરતા હોઈએ છીએ અને એ છે ઇફેક્ટિવ લેન્થ માટે. તો ઇફેક્ટિવ લેન્થ માટે આપણે કન્સિડરેશન લઈએ. લેટ સપોઝ કે તમારો આઈ એન્ડ અને જે એન્ડ, એટલે કે આપણા પાસે બે એન્ડ હોઈ શકે છે. તો આઈ અને જે ની વાત કરીએ તો બે પોસિબિલિટી છે. હેલ્ડ મતલબ સપોર્ટેડ કન્ડિશન છે, રિસ્ટ્રેન મતલબ ફિક્સ છે, યા તો તમારી સિમ્પલી સપોર્ટેડ છે ઓર રોલર સપોર્ટ છે. વાત કરીએ, આ તમને હોરિઝોન્ટલ મૂવમેન્ટ આપી શકશે, રોટેશન આપી શકશે અગર તમારો રિસ્ટ્રેન કન્ડિશન નહીં હોય તો. હેલ્ડ મતલબ વર્ટિકલ ડાઉનવર્ડ તમારી મૂવમેન્ટ આપી શકે અગર હેલ્ડ નહીં હોય તો. તો લેટ કન્સિડર ફર્સ્ટ એવો કેસ લઈએ છીએ. આઈ કેવો છે? હેલ્ડ પણ છે, રિસ્ટ્રેન પણ છે. જે પણ હેલ્ડ છે અને રિસ્ટ્રેન છે મતલબ કેવો કેસ કહી શકાય? બંને બાજુથી ફિક્સ કેસ. તો એના માટે ઇફેક્ટિવ લેન્થનું ઇક્વેશન છે 0.65 L. સિમિલરલી આઈ અને જે માટે વન્સ અગેન ફર્સ્ટ છે એ ફિક્સ છે, સેકન્ડ વન તમારો કેવો છે? સિમ્પલી સપોર્ટેડ, મતલબ કે રિસ્ટ્રેન કન્ડિશન નથી પરંતુ હેલ્ડ પોઝિશન તમને રિસ્ટ્રેન આપે છે, મતલબ કે વર્ટિકલ ડાઉનવર્ડ નહીં આપે. તો ત્યાં આપણે રાઈટ કરેલું છે. તો 0.8 તમારો ઇક્વેશન હોવો જોઈએ. એટલે કે ઇન શોર્ટ 1 ફિક્સ 1 સિમ્પલી સપોર્ટેડ, દેટ મીન્સ 0.8 L. થર્ડ કેસ છે હેલ્ડ કન્ડિશન, આઈ અને જે બંને છે પરંતુ રિસ્ટ્રેન નથી, મતલબ બંને બાજુ કેવા છે? સિમ્પલી સપોર્ટેડ. તો એના માટે ઇક્વેશન છે L ઇફેક્ટિવ ઇક્વલ ટુ L. ફોર્થ, હેલ્ડ કન્ડિશન ફર્સ્ટ અને રિસ્ટ્રેન કન્ડિશન પણ છે આઈ માટે. સેકન્ડ એન્ડ છે એ કેસની અંદર શું વાત કરી છે આપણે? હેલ્ડ નથી. એનો મતલબ કે અગર અહીંયા રોલર આપેલા છે તો વર્ટિકલ મૂવમેન્ટ પોસિબલ છે, પરંતુ રિસ્ટ્રેન કરી નાખ્યું છે કોના માટે? તમારી હોરિઝોન્ટલ મૂવમેન્ટ માટે. તો એ કેસ માટે તમારો આન્સર શું હોવો જોઈએ? 1.2 L. ફિફ્થ કેસ, પાર્શિયલી અગર રિસ્ટ્રેન કર્યું છે, પાર્શિયલ એટલે કોઈ એક બાજુ તમે મૂવમેન્ટ આપી શકો છો, બીજી બાજુ મૂવમેન્ટ તમે નથી આપતા, તો એ કેસ છે 1.5 L. અને લાસ્ટ બંને કેસ એટલે કે આઈ જે છે એ બંને માટે ફિક્સ છે અને જે એન્ડ છે એ તમારો એક્ઝેક્ટલી કેવો છે? ફ્રી એન્ડ છે, મતલબ કે નથી રિસ્ટ્રેન નથી, હેલ્ડ કન્ડિશન. તો એના માટે ઇક્વેશન છે 2L. તો આ કોઈ પણ કેસમાંથી એક કેસ પૂછાવાની શક્યતા વધારે છે, એટલા માટે તમને આ સ્પેસિફિકલી કેસ આપેલો છે. તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. So the next question is, usually for the post-tension simple supported girder, the ideal stress distribution across the mid-span at the service stage will be like C is for the compression and T is for the tensile stress. તો યાદ રાખજો, જ્યારે પણ સર્વિસ લાઈફ માટે પૂછ્યું છે ત્યારે હંમેશા સ્ટ્રેસ જે છે એટ ટોપ એન્ડ એટ બોટમ બંને કેસ માટે કેવો હશે? કમ્પ્રેસિવ હશે. એટલું યાદ રાખવાનું છે આપણે. કેવો હશે? કમ્પ્રેસિવ. દેટ મે બી 0 ઓર દેટ મે બી સમ વેલ્યુ એટ ધી સર્વિસ લોડ. પણ યાદ રાખજો હંમેશા હશે એ કેવો હશે? કમ્પ્રેસિવ. સો આન્સર જે તમારો બનવાનો છે એ છે સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. નાઉ
Next question is, for three beams of effective span L and same flexure rigidity subjected to a concentrated load W applied at the center of the span, the collapse load WC will be K into MP by L. The beams are simply supported, propped cantilever and fixed beam, value of the K respectively. So યાદ રાખજો, આ બીજું કંઈ નથી. ખરેખર અગર વાત કરીએ હવે કોલેપ્સ લોડ, તો યાદ કરવા જેવું કંઈ નથી. હું તમને સમજાવું એ રીતે સમજી જશો તો લગભગ સુધી તમને કોઈ પણ વસ્તુ યાદ રાખવી નહીં પડે. બે કેસ સમજી લઈએ. એક પહેલા સિમ્પલી સપોર્ટેડ અને એક ફિક્સ બીમ. એક ફિક્સ બીમ આપણે સમજી લઈએ. ઓકે, ડબલ્યુ લોડ કોન્સન્ટ્રેટેડ એપ્લાય કર્યો છે. આના માટે વેલ્યુ તમને યાદ હશે, ડબલ્યુ એલ બાય કેટલી હતી ફોર ધી મોમેન્ટ વેલ્યુ ડબલ્યુ એલ બાય 4 અને અહીંયા છે ડબલ્યુ એલ બાય 8. ઓકે, તો અગર કોલેપ્સ લોડની વાત કરું તો ડબલ્યુ વિલ બી કોલેપ્સ લોડ ડબલ્યુ વિલ બી એમ 4m by L અને આ કન્ડિશનમાં કોલેપ્સ લોડ વિલ બી સમથિંગ લાઈક 8m by L. ઓકે, તો આન્સર તમે જોઈ શકશો. ફોર ધી સિમ્પલી સપોર્ટેડ 4 and 8. સિમ્પલી સપોર્ટેડ બીમ માટે આવ્યો આન્સર 4, ફિક્સ્ડ બીમ માટે આવે 8. હવે વચ્ચેની વાત છે પ્રોપ્ડ કેન્ટિલીવર લાઈક ધીસ, ધેટ મીન્સ ટુ બી ફોર પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ it will be 6. તો હવે જોઈ લો આન્સર તમારો 4, 6 અને 8 જે જવાબ આવતો હોય તે કરેક્ટ આન્સર છે. તો ક્વેશ્ચન જે છે તમારો એનો આન્સર છે કરેક્ટ આન્સર ઇઝ એ. ક્લિયર? તો તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અહીંયા ખાલી અને ખાલી તમને સિમ્પલી સપોર્ટેડ બીમ અને ફિક્સ બીમની મોમેન્ટ કાઉન્ટ કરતે આવડવી જોઈએ ફોર ધી પોઈન્ટ લોડ કન્સિડરેશન. ઓકે, ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ. ધ યુનિટ ઓફ કોએફિશિયન્ટ ઓફ સબગ્રેડ રિએક્શન ઇઝ. સબગ્રેડ રિએક્શન છે હંમેશા પ્રેશર બાય ડેલ્ટા માપાય છે. મતલબ પ્રેશરનો યુનિટ છે કેન પર મીટર સ્ક્વેર, ડેલ્ટા જે આવે એ તમારો મીટર. તો હવે જોઈ લઈએ ઓપ્શન્સમાં કયો ઓપ્શન સાચો આપ્યો છે. તો 16 ની અંદર એ ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન that is 17. Under a pure tension condition for a circular shaft, maximum shear stress will be arise in the fiber located at. યાદ રાખજો, જ્યારે પણ શિયર સ્ટ્રેસની વાત આવે, શિયર સ્ટ્રેસ is always maximum at center. So the question નો આન્સર તમારો બનવાનો છે center of the shaft. So answer is A is the correct for the question 17. Okay, let's consider the next question. The maximum bending moment due to the train of wheel loads on a simply supported girder occurs. તો આ એક ટાઈપનો આઈએલડી નો ક્વેશ્ચન છે, તમે સમજી શકશો. આઈએલડી નો કન્ડિશન છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કઈ જગ્યાએ પોસિબલ છે. લેટ ટ્રેન છે તો નંબર ઓફ તમારા પોઈન્ટ લોડ્સ હોઈ શકે છે, નંબર ઓફ પોઈન્ટ લોડ હોઈ શકે છે. તો સૌથી પહેલાં તો રિઝલ્ટન્ટ ઓફ ધીસ પોઈન્ટ લોડ યુ હેવ ટુ ફાઇન્ડ એન્ડ લોકેશન ઓફ ધેટ. લેટ સપોઝ કે આનો જે રિઝલ્ટન્ટ કમ્પોનન્ટ છે કોઈ એક પોઈન્ટ ઉપર લાગે છે, તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ તમારી થશે અંડર ધેટ રિઝલ્ટન્ટ લોડ. તો તમારો આન્સર શું હોવો જોઈએ? સો ઓલવેઝ અંડર ધ રિઝલ્ટન્ટ ઓફ ધી વ્હીલ લોડ. સો ક્વેશ્ચન નંબર 18 નો આન્સર પણ તમારો થશે એ. Now 19 question says the state of the stress at a point loaded member include tensile stress magnitude 9 Newton per mm square for sigma x. Let's suppose sigma x is given as 9 Newton per mm square. Sigma y in the y direction, that is 9 Newton per mm square. Both are tensile. And the shear stress have the magnitude tau xy, that is 3 Newton per mm square.
So what is the principal stresses? So principal stresses is nothing but sigma max. The equation you can remember is sigma x plus y divided by 2, then sigma x minus sigma y divided by 2 square plus tau xy square. હવે એટલી વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપશે ત્યારે કંઈક સિમ્પ્લિસિટી આપશે, એ તમારે ડિસાઇડ કરવું પડશે સિમ્પ્લિસિટી શું આપી છે. લેટ 9 and 9 both are same with સેમ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન, તો તમે આ જોઈ શકશો ઓટોમેટિકલી વિલ બી 0. ઓકે, સો એ કેસ તમારે ડિસાઇડ કરવો પડશે. અને આ બંને સરખા આપ્યા છે, સિગ્મા એક્સ પ્લસ સિગ્મા વાય ડિવાઇડ બાય 2, મતલબ કે બંનેનો સરખી વેલ્યુ હોવાના કારણે 9 દુ 18, 9 plus 9 that is 18, 18 by 2 that will be a 9, પ્લસ આ વેલ્યુ 0 થઈ ગઈ, that means square root of tau xy square will be a cancel out, square અને square root તમારા cancel થઈ ગયા, that is 12 Newton per mm square. This is the answer for the sigma max. હવે આ ટેન્શન આપ્યું છે, that means that must be a tension. સિગ્મા મિનિમમ ની અંદર કઈ કન્ડિશન ચેન્જ નથી કરવાની, અહીંયા કને પ્લસ છે એના બદલે માઇનસ કરવાનું, so that is 9 minus 3 that is equal to 6 Newton per mm square. That is also in tension. તો તમે આ સ્પેસિફિક કેસ માટે યાદ રાખી શકો છો, સિગ્મા મેક્સ ફોર ધી ઇફ સિગ્મા એક્સ એન્ડ સિગ્મા વાય સેમ આપ્યા છે તો યુ કેન ડુ ડાયરેક્ટલી સિગ્મા એક્સ પ્લસ ઓર માઇનસ, હું અહીંયા લખી દઉં છું પ્લસ એને માઇનસ માટે, મતલબ કે મિનિમમ માટે ટાઉ એક્સ વાય. સો તમને કંઈક ને કંઈક સિમ્પ્લિસિટી આપી હશે, બસ તમારે એ સમજવાની જરૂર છે, કારણ કે તમને 90 મિનિટની અંદર 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો કંઈક તમે આવી રીતે સોલ્વ કરી શકશો, બાકી સોલ્વ થઈ શકશે નહીં. તો સિગ્મા મેક્સ હોય તો પ્લસ લેવાનું છે, સિગ્મા મિનિમમ હોય છે માઇનસ લેવાનું છે, સિગ્મા એક્સ પ્લસ ટાઉ એક્સ વાય અને સિગ્મા એક્સ માઇનસ ટાઉ એક્સ વાય. તો અત્યારનો જે ક્વેશ્ચન આપ્યો છે એનો આન્સર હોઈ શકે છે, બંને ટેન્શન હોય એવો આન્સર કયો છે, 9 and 3 બોથ આર 12 and 3 12 and 6 12 and 6 both tensile. D is the correct answer. D is the correct answer. Now next question is 20 number. If the diameter of a circular column is D, the core or say kernel will have diameter. તો યાદ રાખો, બે વસ્તુ માટે હું તમને વાત કરી દઉં છું, અગર સર્ક્યુલર આપ્યો છે તો અને અગર સ્ક્વેર આપ્યો છે તો બંને કેસ માટે હું તમને યાદ કરાવી દઉં છું. તો એ શું કહે છે, એકચ્યુઅલી કોરનો મતલબ એવો છે કે અગર તમારી એસેન્ટ્રિસિટી વિથિન ધીસ ડાયામીટરની અંદર છે, વિથિન ધીસ ડાયામીટરની અંદર એસેન્ટ્રિસિટી, તો લેટ સપોઝ રાઈટ સાઈડમાં ડી બાય તમારી પાસે 8 છે અને આ બાજુ ડી બાય 8 છે. ઓકે, સો ધ ડાયામીટર વિલ બી ડી બાય 8 ઓફ યોર કર્ન, ડી બાય 8, સો ઇટ વિલ બી આ ડી બાય 4. તો ડાયામીટર કેટલો આવશે કોરનો, ડી બાય 4. અને એવી જ વસ્તુ અગર આના માટે વાત કરીએ આપણે, આનો કોર કંઈક આ ટાઈપનો બને છે અને આ જે લેન્થ બને છે દેટ ઇઝ નથિંગ બટ ધી ડી બાય 3. ઓકે, તો યાદ રાખી લેજો, બંને કેસ માટે તમને પૂછાઈ શકે છે. ક્લિયર? અને વેલ્યુ પણ આપી શકે છે, વેલ્યુ માટે પણ તમે યાદ રાખી શકો છો. તો અત્યારનો જે આન્સર છે એનો આન્સર છે ડી બાય 4 અને દેટ ઇઝ ધી બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ક્વેશ્ચન given for the core. Now next is, as per the IAS 456, nominal concrete mix may be used for concrete grade M25 and below. ઓકે, તો ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો છે એની અંદર એટલું જ પૂછવામાં આવ્યું છે કે જે આપણે નોમિનલ કોન્ક્રીટ છે એ કયા ગ્રેડને ગણતા હોઈએ છીએ, તો યાદ રાખજો M20 ઓર બિલો ધી M20 ઓર બિલો ધી M20, એ બધાને આપણે શાના માટે ગણતા હોઈએ છીએ, નોમિનલ કોન્ક્રીટ માટે. ક્લિયર? તો યાદ રાખજો, ક્વેશ્ચન નંબર 21 નો આન્સર છે સી. Now next question 22 is, according to IS 456, the partial safety factor imposed load for the deflection check corresponding to load combination dead load plus live load. તો યાદ રાખીએ, આપણે ખાલી કોઈ એક વાતની વાત નથી કરતા, દરેકે દરેક લોડ કોમ્બિનેશન માટે વાત કરી છે. હવે એટલી વસ્તુ સમજી લઈએ પહેલા કે કોઈ પણ આપણી લિમિટ સ્ટેટ છે એ બે વસ્તુ માટે બને છે, એક છે કોલેપ્સ, સેકન્ડ છે ક્રેક અથવા તો સર્વિસિબિલિટી. તો બે ક્રાઇટેરિયાથી બનેલી છે. લોડ કોમ્બિનેશનની વાત કરીએ, ડેડ લોડ પ્લસ લાઈવ લોડ હોઈ શકે છે, ડેડ લોડ પ્લસ વિન્ડ લોડ હોઈ શકે છે. તો કોલેપ્સ માટે ડેડ લોડ અને લાઈવ લોડ માટે તમારો મલ્ટિપ્લિકેશન ફેક્ટર શું હોવો જોઈએ,
ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ હોય તો વિન્ડ લોડ. તો અગર કોલેપ્સ લોડની વાત છે તો 1.5 રાખવામાં આવે છે. ડેડ લોડ પ્લસ વિન્ડ લોડની વાત કરીએ છીએ ત્યારે 1.5 ઓર અગર સર્વિસ સ્ટેજમાં છે તો 0.9 પણ લેતા હોય છે અહીંયા. 0.9 ઓર 1.5 સર્વિસ સ્ટેજ હોય તો 0.9 લેતા હોય છે, અધરવાઇઝ 1.5. અને અગર વિન્ડ લોડની કન્સિડરેશન લઈએ તો વિન્ડ લોડ આવશે 1.5 અને અહીંયા આવશે તમારો 1.0. આ કોમ્બિનેશન માટે વિન્ડ લોડ આવશે 1.0, આ કોમ્બિનેશન માટે આવશે 1.5. હવે સેમ વસ્તુ આપણે સર્વિસિબિલિટી માટે અગર વાત કરીએ ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ, તો સર્વિસિબિલિટી માટે યાદ રાખજો 1, 1 અને 0, 1, 0 એન્ડ 1. આ કન્ડિશન યાદ રાખવાની છે. તો સર્વિસિબિલિટી માટે તમને ડેડ લોડ પ્લસ લાઈવ લોડનું કોમ્બિનેશન પૂછ્યું છે તો એનો આન્સર તમારો આવવો જોઈએ 1 અને 1 છે આન્સર ડી. તો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ક્વેશ્ચન ગિવન. તો આ 10 ક્વેશ્ચન છે. બહુ જલ્દી તમને નેક્સ્ટ 10 ક્વેશ્ચન પણ મોકલાવી દઈશ જેથી કરીને તમારી તૈયારી અથવા તો પ્રિપેરેશન લાસ્ટ વીક માટે બહુ જ જલ્દી થઈ શકે. અને જો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણી બધી મહેનત પછી આ બધું સેટઅપ થઈ શકે છે અને તમારી સામે હું આવી શકું છું. તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને જેટલા બને ત્યાં સુધી એ લોકોને પણ આ વસ્તુ પ્રોવાઈડ કરો જેથી કરીને એમની પણ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હેલ્પ થઈ શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.